નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ગીર સોમનાથ જિલ્લાના પ્રેમનગર નેસમાં બનાવટી નકલી દૂધ બનાવતી ફેક્ટરી ઉપર દરોડો પાડી નકલી દૂધ બનાવવાની સાધન સામગ્રી પકડી પાડી કડક કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ। ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સૂચનાથી મોડી રાત્રિના સમયે એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ કાગડા તથા પોસદ ઇન્સ આરએચ સુવાનાઓની રાહબરી હેઠળ એસઓજી શાખાના પોસ્ટાફના એએસઆઈ જિગ્નેશગીરી અમૃતગીરી તથા પુ કોન્સ કલ્પેશભાઈ કાનાભાઈ તથા એલસીબી શાખાના એએસઆઈ સોનિંગસિંહ રાજસિંહ નાઓની સંયુક્ત બાતમી આધારે ફૂડ સેફ્ટી ઓફિસર ગીર સોમનાથ નાઓને સાથે રાખી તાલાડા તાલુકાના ગુંદરણ ગામના પ્રેમનગર નેસમાં રહેતા રવિ કાળાભાઈ કરમટાના રહેણાંક મકાનના વાડામાં રેડ કરતા ભેળસેળયુક્ત તથા બિલકુલ બનાવટી નકલી દૂધનો જથ્થો તથા નકલી દૂધ બનાવવાની ચીજવસ્તુઓ તથા સાધન સામગ્રી મળી આવેલ। જે અન્વયે ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ ગીર સોમનાથના અધિકારી એસએસ રાવલ તથા તેની ટીમને સાથે રાખી તપાસ કરતા પામ તેલ તથા કોઈપણ પ્રકારના લેબલ વગરના સફેદ પાવડરમાંથી નકલી દૂધ બનાવી મોટા પ્રમાણમાં દૂધના જથ્થાનું ઉત્પાદન કરી તાલાળાની જુદી જુદી દૂધ ડેરીઓમાં વેચાણ કરવા પહોંચાડે તે પહેલાં પકડાઈ ગયેલ હોય, જેથી ફૂડ ઇન્સ્પેક્ટર નાઓ દ્વારા જરૂરી નમૂનાઓ લેવામાં આવેલ છે અને આ નકલી દૂધ બનાવવાના સરસામાનનો જથ્થો જે તે સ્થિતિમાં સીઝ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। રિપોર્ટર મહેન્દ્ર ટાંક, ગીર સોમનાથ।